ભરૂચ જિલ્લામાં યુવાધનને ડ્રગ્સના દૂષણથી બચાવવા અને નશાકારક પદાર્થોની હેરાફેરી નેસ્તનાબૂદ કરવા માટે શરૂ કરાયેલ નો ડ્રગ્સ ઇન ભરૂચ ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ ડ્રગ કેમ્પેન અંતર્ગત અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને એક મોટી સફળતા મળી છે, જેમાં પોલીસે બાતમીના આધારે રેડ કરી મેફેડ્રોન ડ્રગ્સ અને વાહનો સહિત કુલ ₹3,76,760 રૂપિયાનો મુદ્દામાલ સાથે 3 ઇસમોને ઝડપી પડ્યા છે. ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશાલ ઓઝા અને પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી. ચાવડાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝનની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે એક સિલ્વર રંગની સુઝુકી સિયાસ કાર કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ5RE 0564માં એક ઇસમ ઉમરવાડા રોડ તરફથી અંકલેશ્વર તરફ MD ડ્રગ્સ લઈને આવી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે ઉમરવાડા રોડ પર ગુડ્સ ટ્રેન રેલવે ગરનાળા પાસે વોચ ગોઠવી હતી. સિલ્વર કલરની સિયાસ કાર તથા એક મોટરસાયકલ આવતા તેને ઘેરી લીધી હતી, જેમાં આગળની સીટ પર એક અને પાછળની સીટ પર 2 ઇસમો બેઠેલા મળી આવ્યા હતા. કારના ડ્રાઈવર હેમંતભાઈ પટેલની પૂછપરછ કરતા તેણે ગાડીમાં ડ્રગ્સ હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે કારની તલાશી લેતા ગિયરબોક્સ પાસે ફોન રાખવાની જગ્યામાંથી સિગરેટના 2 બોક્સ મળી આવ્યા હતા, જેની અંદર પ્લાસ્ટિકની ઝીપલોક પાઉચમાં પીળાશ પડતો પાવડર હતો અને સાથે જ હેમંત પટેલના પેન્ટના પાછળના ખિસ્સામાંથી પણ સિગરેટનું અન્ય એક બોક્સ મળી આવ્યું હતું, જેમાં વધુ 6 નાની ઝીપલોક પાઉચ છુપાવેલી હતી. પોલીસે તાત્કાલિક સ્થળ પર FSL અધિકારીને બોલાવી નાર્કોટિક ટેસ્ટિંગ કીટ વડે પ્રાથમિક પરીક્ષણ કરતા આ પદાર્થ મેફેડ્રોન હોવાનું સાબિત થયું હતું, જેથી પોલીસે આરોપીઓ પાસેથી કુલ 12.12 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કે જેની આશરે કિંમત ₹36,360 જપ્ત કર્યું હતું. મુખ્ય આરોપીની પૂછપરછમાં આ ડ્રગ્સ અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા અક્ષય ઉર્ફે સની ઠાકોર પાસેથી લાવવામાં આવ્યો હોવાનું ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ કેસમાં પકડાયેલા આરોપીઓમાં હેમંતભાઈ દિનેશભાઈ પટેલ રહેવાસી તરસાળી કુસંબા, સૌરભ પ્રકાશભાઈ દેવરે રહેવાસી GIDC અંકલેશ્વર મૂળ રહેવાસી મહારાષ્ટ્ર અને વિશાલ જુગલ તિવારી રહેવાસી સંજાલી અંકલેશ્વર મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. પોલીસે આ રેડ દરમિયાન ડ્રગ્સ ઉપરાંત આશરે 3 લાખ રૂપિયાની સિયાસ કાર, 20,000 રૂપિયાની હોન્ડા મોટરસાયકલ, 10,000 રૂપિયાની કિંમતના 3 મોબાઈલ ફોન, 9,800 રૂપિયા રોકડા અને એક ડિજિટલ વજન કાંટો મળી કુલ ₹3,76,760 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ 1985ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ ઓપરેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર PG ચાવડા, PSI DB ચેબલિયા, BM બારડ તથા સમગ્ર સ્ટાફે પ્રશંસનીય ટીમવર્ક દાખવ્યું હતું.